હાર્દિક અભિનંદન. આ ફિલ્મનું નામ છે એક સામાજિક ફિલ્મ, સ્વચ્છ ફિલ્મ, આજના યુવાનોને, આજની પેઢીને એક સંદેશો આપતી ફિલ્મ. આ ફિલ્મમાં મને મુક્તાબેનનું પાત્ર ભજવવાની તક મળી. એક કડક વ્યક્તિ પણ હૃદયની ખૂબ જ કોમળ. એના પોતાના સિદ્ધાંતો છે, જુદા જ પ્રકારના વિચારો છે, એની જિંદગી જોઈ છે, અનુભવી છે, એટલે એ ઈચ્છે કે કોઈની જિંદગી બરબાદ ન થાય, સીધા રસ્તે વ્યક્તિઓ ચાલે, બાળકો ચાલે. ને હાર્દિક અભિનંદન એ 3 યુવાન છોકરાઓની વાત. આજકાલની જે પેઢી છે, યુવા પેઢી જેને કહેવાય છે, એ ઘણીવાર અમુક વસ્તુથી ખેંચાઈ જાય છે, ચકાચૌંધ થઈ જાય છે. એટલા સુંદર રીતે આ વાતને, આ કથાને વણી લેવામાં આવી છે કે લોકોને હૃદય સોસરવી ઉતરી જશે. હું ઈચ્છું કે મારા દર્શકો આ ફિલ્મને જુએ, માણે અને સમજે. આજની યુવા પેઢી પણ એને સમજવાની કોશિશ કરે કે આ ફિલ્મ શું કહેવા માગે છે. આમ તો જોવા જઈએ તો 5 મુખ્ય કલાકારો છે, 3 મુખ્ય પાત્ર ખરા, સાથે એક આરતી, ખૂબ જ નિર્દોષ નિર્મળ છોકરી, મારી દીકરી, અને હું, અને મારા દરેક કલાકાર, મારા દરેક બાળકો, મારા હાર્દિક અભિનંદન અને આરતી, દરેકે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. મારી માટે મારા દિગ્દર્શક નવા હતા, દરેક કલાકારો નવા હતા, ટેકનિશિયન્સ નવા હતા. મને કોઈ સાથે કોઈ જ પરિચય નહોતો, પણ પહેલે દિવસે જ્યારે શૂટિંગમાં આવી મને એવું લાગ્યું જ નહીં કે હું આ લોકોને ઓળખતી નથી. એટલે એક કુટુંબ જેવું વાતાવરણ થઈ ગયું હતું. અમારા દિગ્દર્શક દેવકેશવાલા જ્યારે સેટ પર આવ્યા ત્યારે એમની પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ હતી. પૂરી તૈયારી સાથે એમણે આ ફિલ્મ બનાવી છે. મેં ઘણી ગુજરાતી ફિલ્મો કરી છે. ઘણા વખતે હું પાછી આવી ગુજરાતી ફિલ્મમાં. મને નવાઈ લાગી કે ખૂબ લાંબા સમય પછી કોઈક એવી વ્યક્તિ આવી છે જેણે આખી તૈયાર સ્ક્રિપ્ટ મને આપી છે. દરેક કલાકારોનું એમણે વર્કશોપ કર્યું હતું. એટલે કલાકારો પણ જ્યારે સેટ પર આવ્યા તો એક આત્મવિશ્વાસ સાથે આવ્યા હતા. દરેકને ખબર હતી કે એમણે કયા પ્રકારનું પાત્ર ભજવવાનું છે, એમનું કેરેક્ટર કઈ ટાઈપનું છે. દેવભાઈની બીજી પણ વાત હતી કે ખૂબ જ ચીવટપૂર્વક એમણે કામ કર્યું છે. એમને જે જોઈતું હોય એ પ્રમાણે જ એમને શોટ જોઈતું હોય, કારણ કે એમનું માઇન્ડ એટલું સેટ થયેલું હતું. કોઈ વસ્તુમાં એમને બાંધછોડ નહોતી જોઈતી. નાના શબ્દ માટે પણ એ અટકી જતા. મને આ શબ્દનો અર્થ આવી રીતનો જોઈએ છે, એટલે મને આમ જ જોઈએ છે. ડાયલોગ ડિલિવરી પણ આ રીતે. દરેક કેરેક્ટરને ખૂબ જ સાદગીમાં રાખ્યા છે. ખોટું ગ્લેમર નહોતું. એક ઘરમાં વ્યક્તિ કેવી રીતે ફરતી હોય, ઉઠવા બેસવાનું, ઘરનું વાતાવરણ ખૂબ જ એમણે એકદમ સહજ રાખ્યું હતું. ને ખરેખર ખૂબ જ આનંદ થયો આ એક ફિલ્મ કરીને. એક યુનિટી હોય, એક ટીમ વર્ક હોય તો એક ફિલ્મ ખૂબ જ સારી રીતે બને છે. એક સચ્ચાઈ છે આ ફિલ્મમાં કે આવી ફિલ્મો બનવી જોઈએ, લોકો સુધી પહોંચવી જોઈએ અને લોકોએ આ ફિલ્મને માણવી જોઈએ. ને હું દેવભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, હાર્દિક અભિનંદન આપું છું કે એમની ફિલ્મ ખૂબ સફળ થાય અને ખૂબ એમને સક્સેસ મળે.